કેવો મસ્ત નજારો આજે તો જુઓ બહારનો વાદળા આડી ગયા છે નીચે ઝાડના શું કેવું જતીન તારું વાદળા ભાઈ ફર્સ્ટ ક્લાસ અડી ગયા છે વરસાદનો વેધરનો માહોલ છે ભાઈ અત્યારે બહાર નીકળ્યા હોય ને લોંગ ડ્રાઈવ પર તો બહુ મજા આવે સારું એવું વેધર બહુ ઠંડુ નહીં બહુ ગરમી બી નહીં અને મૂન જતીન બહાર નીકળ્યા છીએ કામથી અને 4 મિનિટમાં અમે પહોંચીશું વોલમાર્ટમાં આ લેક ને એકદમ આઈસ થઈ ગયું આઈસી લેક ધુમ્મસ છે બધી દેખાતું જ નહીં આઈસ આયર્યું એકદમ પાણી હોય અત્યારે જો એકદમ જામી ગયું આ તો તાર ન્યૂ હેમ્પશરની બ્યુટી કહેવાય નહીં ભયા ન્યૂ હેમ્પશરની બ્યુટી છે બહુ મસ્ત એવી વોલમાર્ટ ને બધું પતી ગયું થોડું સામાન લઈ લીધું ને વોલમાર્ટ્સ માંથી લઈ લીધું ઘરે જઈએ છીએ ગાઈશો 26 મિનિટ ઘરે પહોંચી જઈશું અને મસ્ત વેધર સો મજા આવે છે ગાડી ચલાવવાની સામે સરસ ખાલી રોડ ભયા મસ્ત એક બે ગીતો વગાડ દે પણ ના વગાડે ભયો અત્યારે એનો ફોન ચાલુ છે ભયાની જાનુડી છે ફોન ચાલુ છે ના એટલે ગરમ ફોન ચાલતો એટલે ના કરે ગીતો બીજો ના વપરાય અમાર જેવાનું ઊંઘ આવે એનું હું બાજુમાં આજે તો અહીંયા બની રહ્યા છે મસ્ત એવા બ્રેડ પકોડા જેમાં ભરવાનું એક સાઈડ ચાલુ છે આની અંદર છે મસાલો આ કોટિંગ માટે છે બેસન ઓઇલ બી ગરમ અને થોડા એવા પકોડા થઈ બી ગયા મસ્ત એવા જુઓ અને મરચાં થોડા છે આખા કોઈ ખાવા હોય તો થોડા આપણે ચીઝવાળા પકોડા બનાવવાના છે એટલે ચીઝ પડી હતું એટલા જ બનશે કદાચ 3 જેવા બાકી બધા નોર્મલ જે હોય જ રેગ્યુલર તો અને રેની વેધર હતું તો વિચાર કે બ્રેડ પકોડા બનાવી દઈએ હજુ આમાં થોડી ચટણી લગાવીને પછી ફરીથી આમાં કોટિંગ કરીને તરી દઈએ એકદમ ચીઝી પકોડા રેડી છે અહીંયા આમ ભરેલા પકોડા ફ્રાય થયા પછી તો હા બહુ સરસ બન્યા છે આજે પકોડા બોલ કેવું છે બ્રેડ પકોડા બાટા જોરદાર આવ્યો તો ખાલી હાથ જ ધોયા પગે નહીં તો આમ તો રોજ પગ ધોઈને બેવું ચડો ગઈને બે પણ આજે તો એનું ખાવા દઈ ગયું કે સુગંધ જ એવી આવતી હતી અહીંયા ગાફા ગાંઠ એવી કેટલા ખાઈશ તે આ બધા પતાવી દેવાનું નવું કરવાનું કોને મારે વધારવાનું કોઈ ખાવા તો આવે નહીં આપણા ઘેર ના આપણા ઘરનું લોકેશન કોઈને ખબર નહીં ને એટલે કોઈ ના એટલે પછી પતાવી દેવા પડે ને આ તો શું તને ગાળ ખવાય કાલ નો પ્રોબ્લેમ જેઠાલાલ ચાલુ એક બાજુ મેં એક મરચું એ લીધું ખાવા જોઈએ કેવું રહે તીખું એ તો નહીં ખાવું માપનું હોય તો ખાઈએ ઓકે તાન ખાઈ લઈએ ફટાફટ હેલો ગાઈસ કેમ છો હવે 5:30 ઊંઘી ગઈ હતી ને 5:30 જમીને પછી ઊંઘી ગઈ હતી તે હાલ જાગ્યું ને હાલ થયા છે 8:30 થઈ ગયા 10 જલેકાના જીન જમાડવા ગયો ને હવે હું જે પીઝા બનાવવાના બાકી છે બનાવી દઉં ચલો તાન બનાવવાનું ચાલુ કરું હવે બધું રેડી છે મોસ્ટલી પીઝાના રોટલા એક બાજુથી શેકી દીધા એટલે કડક થઈ જાય એક બાજુ ને આ બાજુ બાકી કડક કરવાના એટલે આમ રાખીને આ બધો લોટ થોડોક ચોટેલો એ તો હવે આ મોટી ટ્રેમાં જ નથી 4 રોટલા મૂકી દઈશ ને બધા ઉપર ટોપિંગ કરી દેવાનું ડાયરેક્ટ જ આ બાજુ શેકાનું બાકી કડક કરવાનું ઉપર કડક કરી દીધું મેં એક બાજુ શેકા મૂક્યા હતા આ બંને બાજુ થઈ ગયું થોડુંક વહેલા મૂકે છે ને તે 4 મૂકી દીધા ને હવે આ પીઝા સોસ બહુ દિવસથી મળતો નહોતો વોલમાર્ટમાં પીઝા સોસ ને કેપ્સિકમ આજે અમે
લિટલટન ગયા હતા ને ત્યાંથી લાયા એ અમારે ત્યાં હતા જ નહીં ને પીઝા સોસ બી બહુ ટાઈમથી નહોતો મળતો એટલે આજે મળ્યો એટલે આજે બનાવવામાં આવ્યા એ પીઝા હવે ઓનિયન કોર્ન કેપ્સિકમ પીઝા સોસ બધું લગાવીને અને આ બધું ટોપિંગ કરી દઈએ પીઝા સોસ કરી દીધો ખુલી ગયો ડબ્બો ને હવે પીઝા ઉપર લગાવી દઈએ પહેલાં બેઝ ઉપર લગાવી દઈએ જો બધું ટોપિંગ કરી દીધું ને હવે એને થોડીક વાર 4-5 મિનિટ જેવું અંદર મૂકો ઓવનમાં ને પછી પાછું કાઢીને ચીઝ નાખો જો અહીંયા પીઝા તો બનવા મૂકી દીધા એ 5 ને બધું હવે ક્લીન કરી દો આ બધું સાફ કરી દઈએ ને પછી રેડી થઈ જાય એટલે બેસીએ જમવા ગેસ કમ્પ્લીટ ક્લીન કરી દીધો ને નીચે કચરા બી વાળી દીધા હવે ખાલી હવે આના ઉપર કટ કરીને ના પીઝા કટ કરી દઈશું જો મસ્ત રેડી થઈ જાય એવો કાઢી બહાર ને હવે જમવા બેસી જઈએ બધું રેડી કરી દીધું નીચે પીઝા મસ્ત રેડી થઈ જાય ને હવે સેજર કટ કરો જોરા જો મસ્ત પીઝા કટ થઈ જાય બધા કરી દીધા ને હવે બે જઈએ જો સોસ લઈ લીધા ને જોડે પીઝા ને જ્યુસ ચલો તાણ હવે જમી લઈએ ને પછી મળીએ તો ફાઇનલી ગાઈસ 8:50 થઈ ગઈ જો એક બાજુમાં ચા તો ઉકળી રહ્યો આ બાજુમાં ધમધો કાઠ અને એક બાજુમાં મેં આજે તો આયરી કલારી મૂકી જોઉં કલારીમાં જેવું થાય જેમ કે મેં બનાવેલી નહીં કલારીમાં પણ જોયેલી ખરા કે બધા બનાવો અને એક બાજુમાં રોટલી હતી ને તો રોટલી અને ભાખરી હતી વધેલી તો ભાગી નાખી અને આ ભાખરીનો લોટ સો ફાઇનલી ગાઈસ બીજી ભાખરી અહીંયા મેં વણી દીધી અને આરે ભાખરી જોઈએ ઓહ વાવ મસ્ત થઈ લુક તો બહુ મસ્ત આવ્યું પાછળથી જો કેટલું સરસ લાગે ને તો આજે અમે ખાઈશું કલારીની ભાખરી કલારી સો યસ ગાઈસ બહુ મસ્ત થઈ છે ભાખરી જો પાછળથી અને આગળથી અને હવે ઘી લગાવીશું જે ઘી ફ્રેશ બનાવ્યું હતું ને રહ્યું યા જો જામવા લાગ્યું થોડું અંદરથી દેખાય સો ફાઇનલી ગાઈસ 9:30 વાગી ગયા અને અહીંયા ભાખરી હજુ એ ચાલુ જ છે હવે 1-2 જેટલી જ બાકી બહુ નહીં બાકી જો મારે ચડો અને આટલી મેં બનાવી અને શું કહો શું સિરિયલ મસ્ત બની આવીનો અને ગાઈસ જો અમે ઊંઘ્યા પહેલાં છે ને આવી રીતે રેપ કરીને ઊંઘી હતી આખું કવર કરીને અને રવિ સિરિયલ કાઢી દીધી આ બાજુમાં રવિની ફેવરેટ આમાં ઘરમાં અને એક બાજુમાં પેલી રોટલી વગાડી દીધી ચા બનાવી દીધો અને હવે બધો ધીમે ધીમે ખાવા આવશે એટલે પછી બે જઈએ ત્યાં ખાવા તો ચલો આજે અમારા ઘરે છે દેશી જમવાનું યસ તો ફાઇનલી ગાઈસ રાતના 12 વાગી ગયા કામ બામ પતી ગયું અને કામ તો મેં 11:30 ચાલુ કર્યું હતું એટલે 11:15 પત્યું આમ તો વહેલા પતી જાય પણ હું બેસી રહી હતી કેમ કે મને ખાધા પછી આળસ આવે થોડી અને એની મને કામ કરવાની કંઈ ઉતાવળ હોતી નહીં એટલે જો આટલા વાસણ હતા આજે બહુ હતા નહીં તો એ બસ એમ જ બેસી રહી હતી અને બીજી વસ્તુ 12 અને 9 થઈ ગઈ રાતની આ બાજુમાં અંકિતે ગોળ ભાગી દીધો આજે ફાઇનલી પેલા દિવસે કાઢીને બેઠો હતો પણ એને પાછો મૂકી દીધો હતો કેમ કે ગોળ ભાગવાના સાધનો એના જે મળતા નહોતા કશે એનાથી ગોળ ભાગો 8 અને 10 થઈ ગઈ તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો યા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને શુભ રાત્રિ મળીએ કાલે